જૂનાગઢના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદ, મધુવંતી નદીમાં ઘોડાપૂર, મધુવંતી નદી ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। આજે પણ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી, લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ। તો જૂનાગઢ જિલ્લામાં મેઘાવી માહોલ, માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ, માળિયાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું। માતરવાણિયાથી પસાર થતી મેઘલ નદી ગાંડીતુર બની। માળિયા હાટીના તાલુકામાં ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો ભાખરવડ ડેમ। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, નદીના પટમાં લોકોને અવરજવર ન કરવાની સૂચના। માળિયા હાટીના વડાળા, આંબેચા, જડકા, ગણેજ સહિતના ગામોમાં એલર્ટ અપાયું। જૂનાગઢના મેંદરડા તાલુકામાં આબ ફાટ્યું। આલીદ્રા ગામમાં મધુવંતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે જળમગ્ન થયો। આલીદ્રા ગામમાં ધસમસતા પાણી ઘૂસ્યા, જનજીવન પર અસર। જૂનાગઢના મેંદરડા તાલુકામાં આબ ફાટતા તંત્ર એલર્ટ। દાત્રાણા ગામમાં ફાયર વિભાગની ટીમે 15 લોકોનું રેસ્ક્યુ કર્યું। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા અનેક લોકો ફસાયા। જૂનાગઢથી ફાયરની ટીમ દાત્રાણા ગામમાં પહોંચી તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા ફાયર જવાનો તૈનાત થયા। જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી। વડથીમાં 2.5 ઇંચ, મેંદરડામાં 2.25 ઇંચ વરસાદ, કેશોદમાં 1 ઇંચ વરસાદ પડતા પાણી ભરાયા। માંગરોળ અને માળિયા હાટીનામાં પણ વરસાદ, મેંદરડામાં વરસાદ પડતા મધુવંતી નદીમાં પૂર આવ્યું। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ તંત્ર એલર્ટ મોડમાં। કલેક્ટરે તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી। કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની મુલાકાત કરી ઉચ્ચ અધિકારીઓને સાવચેતી રાખવા સૂચના અપાઈ। મેંદરડામાં અનરાધાર વરસાદે તારાજી સર્જી છે। મધુવંતી નદી પરના 5 કોઝવે પાણીમાં ગરકાવ થયા।